મોયના જોય ઓકરા પર હતા નાવડો કા દાણા ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજનો વ્લોગ જે છે ને, આપણે ગરમી બહુ પડે છે અત્યારે, અને ગરમી પડવાના કારણે ડેમોમાં પાણી ઘટી રહ્યા હોય, બાષ્પીભવન થતું હોય, એટલે આપણે જેના આંકડાઓ સાથે સમાચાર કરી રહ્યા છે. હું જાણી લઉં, પછી તમને પણ માહિતી આપીશ. પણ અત્યારે હાલ જો હું 10 વાગ્યા છે ગાડીમાં બેઠો છું, 38 ડિગ્રી તાપમાન બતાવે છે, અને મારા મિત્રો ગયા છે કાશ્મીર, લેહ લદ્દાખ તરફ જઈ રહ્યા છે. તે પછી સોનમર્ગમાં છે, ત્યાં -3 ડિગ્રી છે, બરફ પડે છે. એટલે વિડીયો કોલ કરે ને એટલે આમ જોઈએ આપણે, એટલે કેવું એમ દેશ એક જ, વાતાવરણ કેવું અલગ અલગ, જબરજસ્ત માહોલ. અત્યારે બધા મોસ્ટલી બધા લોકો ત્યાં જતા જ હોય છે, પણ આપણે જઈ શક્યા નથી. સોનમર્ગમાં વાદળ છે, હા જબરજસ્ત બરફ દેખાઈ રહ્યા છે સોનમર્ગ. વાહ વાહ. સોનમર્ગના વાદળ તમે જોઈ શકો છો વ્લોગમાં. મિત્રો વાળા પરથી આવી ગયા બધા મિત્રો. હેડો સમીરભાઈ બતાવો ચહેરો. હાજી હાજી. આપની બહુ યાદ આવી રહી છે. આપ બંને મિત્રો આવ્યા નથી, અમને મિસ ખૂબ કરીએ છીએ. સોનમર્ગમાં અત્યારે ખૂબ સુંદર વાતાવરણ છે. હા, અત્યારે 3 થી 4 ડિગ્રી તાપમાન છે. હા હા, વાદળો આપ જોઈ શકો છો કે જાણે આકાશ, હા, ગગનચુંબી ધરતીના સ્વર્ગ પર ઉતરી આવ્યો તેવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે. પાછળ મોટો મારતો લાગે. અલે ભાઈ સમાચાર નથી, પણ બહુ લોકો બતાય. અમિતભાઈ બતાવો. અમિતભાઈ કેમ છો? અમિતભાઈ. મોહિનભાઈ ને બતાવો. જુબીરભાઈ બતાવો. અરે વાહ જુબીરભાઈ, મોહિનભાઈ, આ બધાનું વ્લોગમાં સ્વાગત છે. સરસ સરસ, આનંદ કરો, આનંદ કરો, આનંદ મંગલ કરો. અહીંયા 38 ડિગ્રી ગરમી છે, ત્યાં કેટલી છે? 4 ડિગ્રી તાપમાન છે ખાલી. પણ જોરદાર જોરદાર. હેડો અમે આવીએ છીએ ભાઈ, અમે નીકળી ગયા છે. 39 ડિગ્રી છે. જવું છે? ના ભાઈ ના, ના પાડે છે, શક્ય ના પાડે છે. મિત્રો ગયા છે કાશ્મીર ફરવા માટે, સોનમર્ગ પહોંચ્યા છે. અગાઉ આપણે વાત કરી, તમે વિડીયો પણ જોયો, એમને વિડીયો કોલ પર વાત થઈ આપણે. ખૂબ સુંદર માહોલ છે, બધા ચાર મિત્રો ખૂબ ખુશ છે, આનંદ કરી રહ્યા છે. અમે અહીં કામ કરી રહ્યા છીએ, કામ કરવું પડે એવું છે, ખબર નથી જવાય એવું નથી બહાર. એટલે દેવાંગભાઈ બહાર છે, વિપુલભાઈ બહાર છે, અમે બે જ છીએ, સમીરભાઈ બહાર છે, અમે બે જ છીએ, રાકેશભાઈ છે, રાકેશભાઈ કામ, અમે 3 જણા છીએ તે કામ. ઠીક છે, જોઈશું આપણે ભાઈ, આપણું બી કામ આવશે તો જોઈએ કોણ દોડે છે. જોઈએ, અને એ પણ તમે વ્લોગમાં બતાવજો. તમે કોમેન્ટ કરજો પણ કોણ કામ કરતું હતું. મિત્રો જો આપણે વાગ્યા છે 5:30, અલગ અલગ કામોમાં જઈને આવ્યા. સવારના એક જે ડેમની વાત કરી હતી તમને, કે ડેમના એક સમાચાર હતા, એમાં લગભગ 50% લઈને 60% જથ્થો છે જળાશયોમાં. આપણે એ સમાચાર હાલ કર્યા નથી, કારણ કે અધિકારીએ જે મિટિંગમાં હતા ને એમને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી, એટલે આપણે સમાચાર નથી કર્યા. એટલે આપણે લોકો સુધી માહિતી પહોંચાડી શક્યા નથી, કારણ કે અધિકારી જે બોલવા તૈયાર ના હોય, એટલે સ્વાભાવિક છે કે આપણે કશું કરી શકીએ નહીં. બીજું એ કે એના પછી પ્રેસ કોન્ફરન્સ હતી 3:30 વાગે, એ જઈને આવ્યા. લગભગ જે DEF આવે છે, આપણે ગાડીમાં નાખીએ છીએ યુરિયા ખાતર, એના એક સમાચાર કર્યા, જેમાં ક્યાંકથી લાવેલો ગેરકાયદેસર જથ્થો હતો, એના આરોપી પકડાયો હતો. એટલે એ સમાચાર આપણે કર્યા અને બધું કર્યું. હાલ આપણે આવ્યા છીએ જો ઘરે, એઝ યુઝ્યુઅલ, કે ઘરનું જે કામ ચાલે છે જોવા માટે પહોંચ્યા છીએ, પણ હજુ પણ કંઈ જ કામ થયું નથી, અને ખૂબ ચિંતાના સમાચાર છે. કોઈ ફોન ઉપાડતો નથી, બધાના ફોન સ્વિચ ઓફ આવે છે, કારીગરના ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે થઈ જશે, પોઝિટિવ થઈ જશે, બધું થઈ જશે, રાઈટ. મિત્રો જો ઘરે આવી ગયા છીએ, પણ એક ઘટના એવી બની છે કે મેસરો ડેમ, આપણે એકવાર મતદાન માટે ગયા હતા, મતદાનનો સમાચાર માટે. એ દિવસે વાત કરી હતી કે મેસરો પાડ ઉપર જ્યારે નીકળ્યા ને, ત્યારે લાગતું હતું કોઈ અકસ્માત સર્જાશે. તો ડેમ પર બાઇક પરથી 3 યુવકો પડ્યા, અને 2 યુવકો લાપતા છે, અને શોધખોળ ચાલુ છે. આખી ઘટના એવી હતી કે જે ડેમની પાડ છે, એ પાડ ઉપર રસ્તો નવો બનાવેલો છે, અને એના કારણે જે પ્રોટેક્શન દિવાલ નથી બનાવી, એટલે શું થયું, આખી જે બાઇક આવીને સીધી ટર્ન મારવાની જગ્યાએ સીધી ડેમમાં જઈને પડી, ઊંચાઈ હતી. જે આવી સિચ્યુએશનમાં 3 યુવકો, એક યુવક ઘાયલ છે, બચાવી લેવામાં આવ્યો છે, જ્યાં બે યુવકો હજુ પણ લાપતા છે. આવી ઘટના બની છે.
હાલા ઘરે આવી ગયા છીએ. હેલો હેલો. તો આ પ્રકારની ઘટના બની છે, તપાસ ચાલુ છે. રેસ્ક્યુની ટીમો પહોંચી ગઈ છે, ફાયર વિભાગની પોલીસ ત્યાં છે, આપણા રિપોર્ટરો પણ ત્યાં છે. એટલે આ ઘટનામાં એક નિર્દોષ લોકોના બાળકોના જે 2 યુવકો લાપતા છે, એટલે કહી શકાય કે શું થયું હશે. પરંતુ જ્યાં સુધી મૃતદેહ ના મળે ત્યાં સુધી આપણે કશું કહી શકીએ નહીં. એટલે સાનવી હાય, શું કર્યું બેટા? કેટલા વાગ્યાના બનેલ કઈ બેટા? એવું છે? પાણી પાણી પીધું છું? આખો દિવસ રમણ કર્યું ને? ગરમી બહુ હતી. એવું શું શું કર્યું? એવું છે વેકેશન મોડ છે, નાના બાળકો રમી રહ્યા છે અત્યારે. કાયરા આવી છે. હેલો કાયરા. ચલો વધુ માહિતી આવે તો આપું છું તમને શું થાય છે આગળ. 1-2 વિડીયો નાખી દઈશું. એટલે નાવરું તો અંદર ઓક્સિજન બાટલો મેલી અને મેં ડૂબે નહીં ના માટે ઓક્સિજન બાટલો મિત્રો જુઓ, આપણે સાંજ થઈ ગઈ છે, 9:15 થઈ ગયા છે. સામે દેખાય પેટ્રોલ પંપ, ત્યાં હવે રાખ્યા છે ભજન. પણ તમે જુઓ તો કેવું મસ્ત લાગે છે લાઇટિંગ. હા જોરદાર. હિતેશભાઈ આવ્યા છે. હિતેશભાઈ જઈને આવ્યા રાજસ્થાન. એમને ગરમીનો જબરજસ્ત અનુભવ થયો છે. ભાઈ કેવો અનુભવ રહ્યો ગરમીનો? ચાલોમાં તો જે ગરમી પડે ને એનું કશું ના હોય. એટલી બધી ગરમી જબરજસ્ત, જેની કોઈ લિમિટ. એવું એમ? આપણને મતલબમાં આ ગરમી તો કઈ સદ ના કરતા ડબલ ગરમી. અહીંયા 44 ડિગ્રી ગરમી છે અત્યારે. આપણે તો મને 55 નું ફિલિંગ થાય. 55 ડિગ્રી હોય એવું અહેસાસ થાય. ઓહો. હા, ગરમી એવી પડે છે ને અત્યારે કે તમારું ટાઈમિંગ શેડ્યુલ બધું બદલવું પડે જો સારા જીવવું હોય ને તો. બીજું કશું નથી. હા, આપણે તો વસ્તુ અલગ વસ્તુ છે, પણ છોકરાની અનબલન બહુ કેર. સાચી વાત સાચી. એક મિનિટ ફોન આવે છે. જો નાઇટનો ટાઈમ છે પણ અહીં રોનક જોરદાર છે. જો જબરજસ્ત લાઇટિંગ ચાલુ છે. એક તરફ ભાઈ જો આપણા દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે જરૂર હોય ને એટલું જ પેટ્રોલ ડીઝલ વાપરીએ. અને આપણે પેટ્રોલ પંપ પહોંચ્યા છે આપણે એક્ઝેક્ટ ઘરની સામે છે. અને જો આજનો આ જે ભાવ છે ડીઝલ પેટ્રોલનો, અહીં ભજન છે આજે ભગવાનના. આ જો સામે બધી વ્યવસ્થા થઈ ગઈ ભજન માટેની. હરેશભાઈ સામે આવી રહ્યા છે. બાળકો અહીં રમત રમી રહ્યા છે. સરસ જોરદાર વાતાવરણ છે. એ ભાઈ રામ રામ. રામ રામ. શું આજે આયોજન રાખીશ તમે? આજે ભજન મંડળી રાખી છે એમ ને? સરસ સરસ. ખૂબ આનંદ. કઈ બાજુ નીકળ્યા તમે? ઘરે જઈને આવો છો? ઘરે સાવ જઈ આવો. હાય 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 હાય. હેલો, હાઉ આર યુ ફીલ? કેવું લાઈટ છે મસ્ત નહીં? પપ્પા કેટલા આલુ છું. પપ્પા છે ને તેરી હા, મારી નાની દીદી. છોકરીਆਂ દીદી બનાવી. મારી દીદી છે. આ ગરમીમાં તું ધ્યાન નથી રાખતી, આખો દિવસ ફળ ફળ કરે છે. ફરવાનું વેકેશન છે. વેકેશનના પછી તો ઘરમાં પૂરી રહેવાનું પડશે. એવું? વાંચ કરવાનું. એવું? જો એક ભાઈ થાકી ગયા બેસી ગયા છે. કેમ બેસી ગયા? રામ રામ. રામ રામ. સામે બધા ભજન વાળા આવી ગયા છે ટાઈમસર. 9:15 ટાઈમ છે.
મિત્રો કેવું છે કે અત્યારે હાલ ભજનમાં જઈને આવી ગયા છે જે ભાઈ છે હરેશભાઈ, એમનું જે પેટ્રોલ પંપ છે ત્યાં ભજન રાખવામાં આવ્યા હતા. ગામના જે મહિલા મંડળ છે તેમના દ્વારા ભજન કરવામાં આવ્યા સરસ મજાના, અને આપણે ત્યાં દર્શન પણ કર્યા, પ્રસાદી પણ લીધી, ઘરે આવી ગયા છીએ. અને કારણ કે 11 વાગી ગયા છે. સાથે જ જે ઘટના બની હતી એની વાત કરવી છે કે જે શામળાજીમાં જે 3 યુવકો ડેમમાં પડ્યા તેમાંથી 2 યુવકો મળી મોત થયા છે. 2 યુવકોના, એ બંને યુવકો પોતાની કાકાની દીકરીના જે બેન થાય એમની, એના લગ્ન હતા, એની કંકોત્રી આપવા માટે જઈ રહ્યા હતા અને આ ઘટના બની છે. કરુણ ઘટના છે. પ્રભુ એમની આત્માને શાંતિ આપે. આવી ઘટના પરિવારમાં કેવો પ્રસંગ હોય અને આવા સંજોગોમાં આવી ઘટના બની જાય, કેટલો ઉત્સાહ હોય લગ્નનો બહેનની. એટલે કે ભગવાન એમની આત્માને હવે શાંતિ આપે, આપણે એ પ્રાર્થના કરી શકીએ છીએ. તો બસ આજનો વ્લોગ આટલું જ આપણે પૂરું કરીએ છીએ. હોપ કે તમને ઇન્ફોર્મેટિવ સારો વ્લોગ લાગ્યો હશે. જો વ્લોગ પસંદ આવે તો જરૂરથી લાઈક કરી દેજો. સરસ મજાના વ્લોગ આવી રહ્યા છે ધીમે ધીમે આપણા નવા મકાનના બધા જ. તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ. જય માતાજી.